ફેબ્રુઆરી મહિનાની જ્યારે શરૂઆત થાય એટલે એની શરૂઆત જ બજેટથી થાય અને આ વખતેનું આપણું જે બજેટ છે એ વચગાળાનું બજેટ રિલીઝ થયું છે, રજૂ થયું છે. અને આપણી સાથે મુકેશભાઈ છે, મુકેશ પટેલ, કે જે ટેક્સ એક્સપર્ટ છે. મુકેશભાઈ, આ વખતેનું જે બજેટ આવ્યું છે એના વિશે સંક્ષિપ્તમાં આપણે ચર્ચા કરીએ તો જે વચગાળાનું પહેલે તો બજેટ છે એના વિશે થોડું લોકોને, આપણા જેટલા પણ દર્શકો છે એમને સમજાવો કે આ વચગાળાનું બજેટ શું હોય છે. યસ, ઇન્ટરિમ બજેટ. ઇન્ટરિમ એટલે વચગાળાનો સમય એ કયો કે એક જૂની સરકારની અવધિ પૂરી થવામાં છે અને નવી સરકાર ટૂંક સમયમાં જ એ પોતે ચાર્જ લેવાની છે. એટલે આ ફેબ્રુઆરી 2024ની વાત કરીએ તો 2019ના મે મહિનામાં મોદી સરકારની બીજી ટર્મ જે આવી અને એ ટર્મ એનું જે 5 વર્ષ પૂરા થશે, આ મેમાં ચૂંટણી આવશે. એટલે ચૂંટણીના ટૂંક સમયમાં જે બજેટ હોય, સામાન્ય રીતે બજેટના, જેને ફિસ્કલ ડિસિપ્લિન કહીએ આપણે, એની નાણાકીય શિસ્તના સંદર્ભમાં એક એવો નિયમ છે કે જે સરકાર એની અવધિ પૂરી કરવાની હોય એણે પોતે ચૂંટણીની નજીક, જેમ પેલી આચાર સંહિતા ને બધું આવે છે ને, એવી રીતે ચૂંટણીની નજીક એણે કોઈ નીતિ વિષયક એવી જાહેરાતો કરવી જોઈએ નહીં. એટલે કોઈ મોટી ટેક્સ રિલીફ પણ નહીં, કોઈ ટેક્સ મેજર કલેક્શન્સ પણ નહીં. એટલે એને આ ઇન્ટરિમ બજેટ કહેવાય છે. લગભગ દર 5 વર્ષે જ્યારે રેગ્યુલર ચૂંટણી થતી હોય તો ચૂંટણી પૂર્વેનું, એટલે દરેક નાણામંત્રીને આમ 5 ફૂલ ફ્લેજ્ડ બજેટ આવે અને એક ઇન્ટરિમ આવે. એટલે 19, 20, 21, 22, 23 એ નિર્મલાજીના 5 ફૂલ ફ્લેજ બજેટ્સ હતા. ઇટ સ્ટાર્ટેડ ફ્રોમ જુલાઈ. અને હવે આજે અત્યારે આ ઇન્ટરિમ બજેટ પૂરું થયું એટલે હવે જુલાઈ 2024માં જે નવી સરકાર આવશે ત્યાર પછીનું જે અંદાજપત્ર, એટલે ધેટ ઇઝ વોટ વી કોલ એઝ ઇન્ટરિમ બજેટ. એને એક બીજા સંદર્ભમાં વોટ ઓન એકાઉન્ટ પણ કહેવામાં આવે છે. અને આ એટલા માટે જરૂરી છે કે 31મી માર્ચે સરકારનું નાણાકીય વર્ષ પૂરું થવાનું. નાણાકીય વર્ષ પૂરું થાય એટલે એપ્રિલ, મે, જૂન, ઇવન જુલાઈ સુધી, જ્યાં સુધી નવું બજેટ આવે ને પસાર થાય ત્યાં સુધીનો જે સમય છે એમાં સરકાર પોતે પોતાના વેરાની વસૂલાત કરી શકે, એના જે ખર્ચ છે એ ખર્ચ પણ એ પોતે ફ્રોમ ધી ટ્રેઝરી ઓફ ઇન્ડિયા એનો ઉપયોગ કરી શકે. એ હેતુસર એ વોટ ઓન એકાઉન્ટ લેવામાં આવે છે. એટલે જ્યારે જુલાઈમાં બજેટ આવશે ત્યારે જે નવા ટેક્સીસ કે નવી રાહતો કે જે કંઈ આવશે એ બધાની ઇફેક્ટ થશે 1 એપ્રિલથી. પણ અત્યારે ફોર ધ ટાઈમ બિંગ, જેમ નાણામંત્રીએ પણ કહ્યું કે જ્યાં સુધી ફૂલ ફ્લેજ બજેટ રજૂ થશે ત્યાં સુધી જે 23-24ના પ્રવર્તમાન દર છે આવકવેરાના વગેરે, એ બધા જ ચાલુ રહેશે. ધીસ ઇઝ વોટ વી કોલ એઝ ધ ઇન્ટરિમ બજેટ ઓર વોટ ઓન એકાઉન્ટ. જી, એટલે જો આપણે વાત કરીએ કે સામાન્ય લોકો માટે આજે અત્યારે વચગાળાનું બજેટ આવ્યું છે તો એમાં એ લોકો માટે શું છે, આપણે બહુ સિમ્પલ ભાષામાં વાત કરીએ તો જે સામાન્ય વર્ગ છે, સામાન્ય જનતા છે, એમને આ બજેટમાં શું મળ્યું છે? શું વધારે એમને આ બજેટમાં જો મારે સરળ શબ્દોમાં કહેવું હોય તો એમના જ્ઞાનનું વર્ધન થયું. જ્ઞાનવર્ધક બજેટથી વિશેષ આ કંઈ નથી. કારણ કે આ બજેટમાં સરકારે કોઈ નવી રાહત પણ આપી નથી, સરકારે કોઈ નવો ટેક્સ પણ જાહેર કર્યો નથી. એટલે એમણે શું કર્યું કે છેલ્લા 5 વર્ષમાં, અને માત્ર 5 વર્ષ નહીં, મોદી સરકારની તો લગભગ આ 10 વર્ષની, એટલે 5 વર્ષની 2 ઇનિંગ્સ, એટલે દસકો પૂરો થતો હતો. તો એ દસકાની એમણે વાત કરી અને એમ કે અમે આ દસકાની અંદર આટલી અમારી ઉપલબ્ધિઓ, આ અમારી સિદ્ધિઓ અને એ બધી વાતો આજે કરીને એમણે લોકોને કહ્યું. અને એમણે એ પણ વાત કરી દીધી કે અમે તત્પર છીએ અને તૈયાર છીએ કે જુલાઈ 2024નું જે અંદાજપત્ર રજૂ થાય એ અમારી સરકાર આ રીતે રજૂ કરે. એટલે એક રાજકીય વિશ્વાસ પણ એમણે બતાવ્યો કે વી આર કોન્ફિડન્ટ to get another third innings, 5 years.
બિલકુલ, એટલે હવે જે આ બજેટ સ્પેશિયલી રજૂ કરવામાં આવ્યું અને એમાં ઘણી બધી એવી પણ ઇન્ફોર્મેશન હતી, એવી જાહેરાતો કરવામાં આવી. સ્પેશિયલી આપણે લક્ષદ્વીપ વિશે જો વાત કરીએ કે એના ટુરિઝમમાં વધારો કરવામાં આવી રહ્યો છે, કે પછી રેલની વાત કરીએ તો એમાં પણ અમુક સુધારો કરવામાં આવ્યા છે. એમાં અમુક બજેટ જે ફાળવવામાં આવ્યું છે, સંરક્ષણ બજેટ છે, એના વિશે પણ થોડી વાતચીત કરવામાં આવી છે. તો અમુક એવા મુદ્દા કે જે અને કઈ કઈ વસ્તુ એવી છે જે કદાચ આ બજેટમાં લઈને સામાન્ય લોકોને અસર કરી શકે છે, આ અંતરિમ બજેટ. આ બજેટમાં અસર કોઈ પણ આ બજેટમાં જે આવી નીતિ વિષયક બાબતો હોય એની તાત્કાલિક તો અસર થતી નથી હોતી. યસ, તાત્કાલિક અસર શેના ઉપર થાય? શેર બજાર પર, ઇમિડિયેટ. જેમ આજે આપણને તમને શરદી થાય ને છીંક આવે, એવી રીતે બજેટ આવે અને ધી માર્કેટ વુડ રિએક્ટ. યુ સી, એક વસ્તુ મને લાગે છે કે સામાન્ય માણસે આ બજેટમાંથી જે સંદેશ લેવા જેવો છે તે એ છે કે બાય એન્ડ લાર્જ ઓલ ઇઝ વેલ વિથ ધ ઇન્ડિયન ઇકોનોમી. કારણ કે ખૂબ સૂચક વાતો આજે ઘણીવાર અમુક તમારા અર્થતંત્ર વિશે, તમારું અર્થતંત્ર સાજું છે, માંદું છે, કેટલું તંદુરસ્ત છે, એ બધા તમને જે અણસાર આવે એ આંકડા ઉપરથી આવે. એટલે આજે જે નાણામંત્રીએ કહ્યું કે ભાઈ જે નાણાકીય ખાધ છે, જેને આપણે ફિસ્કલ ડેફિસિટ કહીએ છીએ, એ કંટ્રોલમાં છે. બહુ જ મહત્વની વાત એમણે જે કરી કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ, એટલે સીધા અને આડકતરા વેરા, એટલે તમે આવકવેરાના આંકડા એમણે જે રજૂ કર્યા, તો જે બજેટરી એસ્ટિમેટ્સ છે એનાથી પણ ઘણા આગળ જઈને એમણે અત્યારે કલેક્શન્સ છે. જીએસટીમાં પણ જે ઇનડાયરેક્ટ ટેક્સમાં આડકતરા વેરામાં કહીએ તો there is a રેકોર્ડ કલેક્શન. એટલે આ એ દર્શાવે છે કે ભારતીય અર્થતંત્ર છે એ અત્યારે ધબકતું છે અને વૈશ્વિક જેને કે સંદર્ભમાં તો એક હરણફાળ પણ એ ભરી રહ્યું છે. એટલે તમારે આજે એક સામાન્ય માનવી તરીકે, તમારે આજે એક રોકાણકાર તરીકે, કારણ કે આજે લગભગ આજે તો હવે રોકાણ આવકની સાથે બચત અને બચતની સાથે રોકાણ આ એકબીજાની સાથે એટલા બધા સંકળાયેલા છે કે રોકાણ માટેનો યોગ્ય સમય કયો એ તમારે નક્કી કરવાનું હોય છે. તો અત્યારે જે ઇન્ડિકેશન્સ મળ્યા છે એના આધારે ચોક્કસ એમ કહી શકાય કે ભારતીય અર્થતંત્ર છે એ આવતા 5 વર્ષમાં ચોક્કસ હરણફાળ ભરશે. વૈશ્વિક તમે એક આખી રેસ લો તો એમાં પણ ભારત લગભગ મોખરે રહેશે એમ કહીએ તો એ અતિશયોક્તિ નથી. તો આ ઇન્ડિકેટર્સ છે. એટલે યુ નો, ફોર અ સાઉન્ડ ઇન્વેસ્ટર ઓલ્સો these are very positive indications. આજે દાખલા તરીકે આપને ખ્યાલ છે કે જ્યારે કોવિડ વખતે સમગ્ર રોકાણકારો ચિંતિત હતા, એટલે એ લોકો નવા કે બહુ પાયાના રોકાણો કરવામાં વિચાર કરે કે ભાઈ આની ક્યાં સુધી અમને થશે અસર કે શું થશે. એટલે યુ નો, યુ ઓલવેઝ ગેટ ઇન્ડિકેશન્સ. એટલે આઈ વુડ સે આ બજેટ ના જે કંઈ એમાં ફરગેટ ધી પોલિટિકલ કલર ટુ ઇટ, પણ જે કંઈ એના ઇકોનોમિક ટ્રેન્ડ્સ છે એ ટ્રેન્ડ્સને સમજીને, જાણીને, એનું વિશ્લેષણ કરીને એક કોઈ પણ ડાપણ ભર્યો દ્રષ્ટિકોણ ધરાવતો જે રોકાણકાર હોય એ પોતે ચોક્કસ અમુક બહુ યોગ્ય નિર્ણયો લેવામાં એ ભાગ ભજવી શકે. અને એઝ યુ સેડ કે સામાન્ય માણસને એક એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારા માટે અમે, દાખલા તરીકે એમણે કહ્યું કે અમે સોલર પાવરમાં અમે અમુક તમને સબસ્ટેન્શિયલ રિલીફ આપીશું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અમે આ કરવા માંગીએ છીએ. યુ નો, નીતિ વિષયક ઘણી બધી બાબતો, યુવા છે, નારી છે, આ છે, તે છે. ઇનફેક્ટ હું આટલા વર્ષોથી લગભગ 5 દશકા થશે મારા બજેટ એનાલિસિસને ટૂંક સમયમાં જ, પણ 50 વર્ષમાં જીડીપી જે હંમેશા આપણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે સમજીએ છીએ, એ જીડીપીને એક આખો નવો જ સંદર્ભ. આમ પણ તમને ખ્યાલ છે કે મોદીજીને એમની સરકારને દે લાઈક ટુ પ્લે અરાઉન્ડ વિથ વર્ડ્સ, યુ નો, મિનિંગફુલી. પણ મને ગમ્યું એમણે જે જીડીપી એટલે ગવર્નન્સ, ડેવલપમેન્ટ અને પરફોર્મન્સ,
એમણે કહ્યું કે આ 3 બાબતો ઉપર અમે ફોકસ મૂકીને અમે જીડીપીને પણ આગળ વધારવા માંગીએ છીએ. આઈ થિંક ધીસ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ. અને એક બહુ મહત્વની વાત, જે સ્પેશિયલી આપણા અન્નદાતાની વાત કરીએ, ખેડૂતોની વાત કરીએ, તો એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. ચાહે યોજનાઓ હોય તો એ યોજના અને આ અન્નદાતાઓ માટે પણ આ કેટલું જરૂરી હતું, એમના માટે શું હતું, એના વિશે આપણે વાત. યુ સી, આપણે ખેડૂતો માટે એમણે ખેડૂતોને જેટલી સુવિધાઓ ટેકનોલોજી સાથે તમે સમન્વય રાખીને આપી શકો તો દેટ ઇઝ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી. એટલે મને લાગે છે કે એ દિશામાં સતત આ સરકાર કાર્યશીલ રહી છે અને આપણને એ વાતનો સંતોષ અને આનંદ ચોક્કસ હોય કે ધી ઓવરઓલ પ્રોડક્ટિવિટી હેઝ ગોન અપ. પણ સાથે સાથે માત્ર એગ્રીકલ્ચર સુધી રિસ્ટ્રિક્ટેડ નહીં રાખી એમણે આ વખતે કેટલાક નવા ક્ષેત્રોને પણ, ફોર એક્ઝામ્પલ એમણે મિલ્ક પ્રોડક્શનની વાત કરી, દૂધ. એમણે કહ્યું કે વિશ્વની અંદર કદાચ દૂધનું ઉત્પાદન કરતો દેશ જો કોઈ હોય તો સૌથી મોટા નંબર 1 પર આપણે આવીએ છીએ. પણ આપણા મિલ્ક yieldingની જે પ્રોડક્ટિવિટી છે એટલી હાઈ નથી. આજે યુરોપ કે અમેરિકામાં કે પશ્ચિમના દેશો કે ઇવન પૂર્વના ઘણા બધા દેશોમાં આજે જે ત્યાં આગળ યુસી ગાય ભેંસ સાથે એ જેટલી સંખ્યામાં જેટલું દૂધ ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્ટિવિટી આપી શકે એ હજી આપણે ત્યાં નથી. એટલે ત્યાં પણ એમણે એક હાઉ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી, એટલે વેધર ઇટ ઇઝ એગ્રીકલ્ચર, વેધર ઇટ ઇઝ હોર્ટિકલ્ચર, વેધર ઇટ ઇઝ ફ્લોરિકલ્ચર, ડેરી ફાર્મિંગ કહો તમે, આ બધા જ ક્ષેત્રોને પ્રાધાન્ય આપીને એમણે એનો વિચાર કર્યો. તમે જુઓ કે ઇવન નારી શક્તિને લક્ષ્યમાં રાખતા એમણે કહ્યું કે ભાઈ અમારે કરોડપતિ દીદી, એક આખો નવો જ સંદર્ભ એમણે કર્યો કે અમારે એની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો કરવો છે. યુવાનોને પણ આગળ પ્રોત્સાહિત કરવા માટે મને એક આ અંદાજપત્રમાં જે કે એમણે બહુ સરસ વાત કરી કે આપણે ત્યાં એક સમય આપણે કહેતા જય જવાન જય કિસાન, નહેરુ ને શાસ્ત્રી વખતે. ત્યાર પછી જયારે મનમોહનસિંહજી ને બધા રાજીવ ગાંધીને આવ્યા ત્યારે એક જય વિજ્ઞાનનો વારો આવ્યો. એટલે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન, અને એની સાથે હવે જય અનુસંધાન એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. એટલે સ્ટાર્ટઅપ્સ થી માંડીને છેલ્લા કેટલાય વર્ષોથી જે સરકારનો આ એક અભિગમ રહ્યો છે કે તમે યુવા શક્તિને પ્રોત્સાહિત કરીને એમને તમે આગળ લઈ જવાની દ્રષ્ટિએ નવા સંશોધનો અને કરીને એને માટે એમણે કેટલી બધી સુવિધા, એમણે કહ્યું કે અમે 50 વર્ષ સુધી ના તમને અમે સપોર્ટ કરીશું in terms of interest free loans. I think these are some wonderful things that are being thought of and happening. એટલે જો આપણે હરણફાળ ભરવી હશે જે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ, પણ એને માટે you have to move ahead with concrete proposals. એટલે મને એ વાતનો ખૂબ આનંદ છે કે ખૂબ સરસ રીતે નાણામંત્રીએ આ સરકારે જે છેલ્લા 5 વર્ષમાં અને છેલ્લા દસકામાં શ્રેણીબદ્ધ પગલાઓ લઈને એમણે જે કર્યું, ઇવન ટેક્સની વાત કરું, ભલે આજે એમણે કોઈ રિલીફ આપવાનો તો બહુ એક નાનકડી વાત છે એની પણ હું ચર્ચા કરીશ, પરંતુ ટેક્સમાં એમણે જે આંકડા આપ્યા એ દે વર વેરી રેલેવન્ટ. કે એમણે એમ કહ્યું કે છેલ્લા 10 વર્ષની અંદર જે ભારતનું ડાયરેક્ટ ટેક્સનું એટલે ઇન્કમ ટેક્સનું કલેક્શન છે એ લગભગ 3 ગણું વધ્યું છે. અત્યારે તમે જુઓ તો એ 19 લાખ કરોડ વટાવી ગયું છે, જે આજથી દસકા પહેલા 6.5 લાખ કરોડ જેવું હતું. એટલે there has been a significant jump in the 10 years. ઇવન તમે કરદાતાઓની સંખ્યાની વાત કરો તો અત્યારે જે એક સમયે 3.40 કરોડ કરદાતાઓ હતા એ અત્યારે 8.20 કરોડ કરદાતાઓ, એટલે કે કરદાતા એટલે રિટર્ન ફાઇલર્સ કહું છું, નોટ ધેટ એવરીબડી પેઝ ટેક્સ. કારણ કે એમણે પોતે કહ્યું કે 7 લાખ રૂપિયા સુધી તો તમે જો ઓછી આવક હોય તો ટેક્સ પણ વ્યક્તિએ ભરવાનો નથી, પણ એટલીસ્ટ આવકવેરાનું રિટર્ન ભરીને પોતાની જવાબદારી અદા કરવામાં. તો ઇફ યુ લુક એટ
આજે પર્સન્ટેજ ટર્મ્સ તો એક સમય હતો જ્યારે આપણે કહેતા હતા કે આપણી વસ્તીનો 1% પણ ઇન્કમ ટેક્સ રિટર્ન્સ ભરાતા નથી. આજે જે 8 કરોડ ને 20 લાખ તમે ગણો તો ઇટ ઇઝ લગભગ ક્લોઝ ટુ 6%, 5.5-6% ઉપર. આજે ઓફકોર્સ નોટ ધેટ ઇટ ઇઝ આઈડિયલ, વી સ્ટીલ હેવ પોટેન્શિયલ આઈ થિંક ફોર, પણ વોલન્ટરી કમ્પ્લાયન્સ એટલે સરકારનો એક જે અભિગમ રહ્યો છે કે સ્વૈચ્છિક રીતે કરદાતાઓ પોતે કાયદાનું પાલન કરે એ રીતે એમને પ્રોત્સાહિત કરવા, ટેકનોલોજીનો ઉપયોગ પણ એ રીતે કરવો. આજે જેને આપણે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ કહીએ અથવા તો ફેસલેસ એસેસમેન્ટની જે સ્કીમ કહીએ, આ બધાની પણ ઘણી બધી અસર પડી છે, જેને કારણે આ ટેક્સના કલેક્શન્સમાં પણ આવકાર પાત્ર વૃદ્ધિ થઈ છે. અને એક બીજી વાત જો હું કરું જયરાજ, તો મારી દ્રષ્ટિએ આવકવેરાના ઇતિહાસમાં પહેલીવાર નાણામંત્રીને આવો કંઈક વિચાર આવ્યો કે પેલી નાની નાની રકમો માટે આવકવેરો ભરતા કરદાતાઓને કનડગત થાય. તમે જુઓ કે છેલ્લા કેટલાક સમયથી ઇટ વોઝ વેરી કોમન કે તમને એક નોટિસ આવે કે ભાઈ 2001-2 અમારા રેકર્ડ પ્રમાણે તમારે 23,000 રૂપિયા ભરવાના છે. તમે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને લખો કે આ 23,000 શેના છે, તો એમને ખબર ના હોય, પણ કે ના, અમારા ડિમાન્ડ રજિસ્ટરમાં તમારી સામે 23,000 બોલે છે, એટલે એ તમારે ભરવા પડશે અથવા તો તમારા રિટર્ન રિફંડ સામે અમે સેટ ઓફ કરી નાખીએ. તો આ જે એક મૂંઝવણ સૌ કરદાતાઓને રહેતી હતી, પહેલીવાર નાણામંત્રીએ એનો વિચાર કરીને જે એક એમણે ઇઝ ઓફ બિઝનેસ કે ઇઝ ઓફ લિવિંગના સંદર્ભમાં એમણે એક જાહેરાત કરી કે ભાઈ જ્યારથી આવકવેરાનો કાયદો શરૂ થયો ત્યારથી માંડીને 2009-10 સુધી તમે આજે 25,000 રૂપિયા સુધીની આવી કોઈ પણ ડિમાન્ડ હશે તો તમને કશું પૂછ્યા ગાછ્યા વગર વી વિલ રાઇટ ઇટ ઓફ. એટલે 25,000 થી ઓછી રકમ. અને એવી જ રીતે આજે 2010-11 પછી 14-15 સુધી એમણે કહ્યું કે લગભગ 10,000 રૂપિયા સુધીની આવી ડિમાન્ડો હશે. એટલે લગભગ 1 કરોડથી વધુ કરદાતાઓને આનો લાભ મળવાનો છે. મને લાગે છે આ એક ખૂબ નોંધપાત્ર બાબત છે, કારણ કે અધરવાઇઝ નાની નાની રકમો માટે લોકો બિચારા હેરાન પરેશાન થતા હતા. એટલે the fact that even this has been thought over, I think it is a very useful thing. બિલકુલ, એટલે આપણે ચોક્કસથી એવું કહી શકાય જો આખી ચર્ચા અને આજના બજેટની વાત કરીએ તો કે આ જે બજેટ હતું એ માત્ર ને માત્ર ટ્રેલર છે. હવે ચૂંટણી આવશે એ પછીના સમયમાં પૂરેપૂરું પિક્ચર છે આપણને જોવા મળશે એવું કહી શકાય. એબ્સોલ્યુટલી, કે આ આપણા ટ્રેલર છે ને, આપણે પિક્ચર જોયું ના હોય પણ ટ્રેલર ઉપરથી આપણે નક્કી કરીએ કે પિક્ચર કદાચ કેવું નીકળવાનું છે. એટલે એક વસ્તુ ચોક્કસ છે કે આ ટ્રેલરમાં તમારી સામે જે બાબતો રજૂ કરવામાં આવી છે, જે સ્ટાર કાસ્ટ જુદા જુદા ક્ષેત્રોના જે આપણા હાઇલાઇટ્સ કહો તમે કે જે સેક્ટર્સ ઉપર ફોકસ છે, આ બધાને જો તમે લક્ષ્યમાં રાખો તો you can definitely say કે we are all set for good times and great times ahead. એટલે હવે આ ફેબ્રુઆરી 1, 2024 આજના ઇન્ટરિમ બજેટ પછી હવે જુલાઈની જે પણ તારીખ નક્કી થાય ફોર ધ ફાઇનલ બજેટ, મને લાગે છે કે ભારતનો એક નાગરિક, એક કરદાતા, he will hold his heart tight and say કે અમૃતકાલનું ખરેખર જેને સાચા અર્થમાં અમૃત પીરસતું એવું એક અંદાજપત્ર અમે નાણામંત્રી પાસેથી અપેક્ષા રાખીએ તો the stage is all set for that. That is what I would say. એટલે આ જ વાત સાથે આપણું જે આ વાતચીતનો દોર છે ને અટકાવી અને બહુ જલ્દીથી કે જ્યારે બજેટ આવે ત્યારે ફરીથી આપણે ચર્ચા કરીએ.